1. Lesson 7. Question number 2. Answer 1. तण्डुलगणान् अवलोक्य कपोता कीदृशाः अभवन्. तण्डुलगणा अवलोक्य એટલે રાઈત્રી જોઈને કપોતાः कीदृशा ભવન એટલે કેવા થઈ જાય છે? રાઈચી રેડી. तण्डुलगणान् अवलोक्य कपोताः कपोता means what is the meaning of that? लुप्ताः अभवन्. Answer number 2. બધા કપોતા કમ તિરસ્કુર્વંતિ. બધા કપોતા એટલે નેકમાં બોન્ડ રહી ગયેલા કોનો તિરસ્કાર કરે છે? બધા કપોતા यस्य वचने जाले समुपतन तम कपोतम तिरस्कुर्वन्ति. तिरस्कार करे छे. आंसर नंबर 3. अल्पानां वस्तूनां सहति. अल्पानां वस्तूनां सहति कार्य साधिका भवति. जालेन सह उत्पतिताः. उत्पतिता એટલે ફ્લાય. જાલેન સહ એટલે વિથ નેટ. जाल साथे उड़ी रहेला उत्पतिता विहगाः बर्ड्स. पुत्र गच्छन्ति क्या जाय छे? हिरण्य नामकस्य मुषकराज. राजस्य समीपम् गच्छन्ति. भूतले शंकापि किम् आक्रान्तं भवति. भूतले એટલે अर्थ भूतले दुर्लभम. भूतले दुर्लभम सर्वम अन्नम पानम च शंकावि आक्रांतम भवति. आंतरिक संस्कृत. क्वेश्चन नंबर 3. क्वेश्चन नंबर 3 क्वेश्चन टेक्स्ट बनाववाना છે. क्वेश्चन टैग મૂકીને રેખાંકિત પદાને આદૃત્ય પ્રશ્ન નિર્માણ. પ્રશ્ન બનાવવાના ક્વેશ્ચન બનાવવાનો હોય છે. પ્રશ્ન નિર્માણમ કુરુત. કુરુત એટલે શું? કરો પ્રશ્નનું નિર્માણ. नंबर 1 શું છે કે ગોદાવરી તીરે વિશાલઃ સાલ્મલિતરુઃ આસીत्. કિમ પુત્ર. પુત્ર ગોદાવરી તીરે છે
કોઈ બી પ્લેસ હોય, હંમેશા પ્લેસના નામ હોય કે રસ્તામાંનું હોય કે કોઈ બી જગ્યાનું નામ હોય ને ત્યાં શું આવે છે? વેર, પુત્ર એટલે ક્યાં. તો ગોદાવરી તીરેની જગ્યાએ પુત્ર એટલું લખી અને તે ક્વેશ્ચન કોપી એ આવે છે. ખાલી ગોદાવરી તીરે નહીં લખવાનું, એની જગ્યાએ શું લખવાનું છે? પુત્ર એટલું લખી ક્વેશ્ચન કોપી સેમ જે આપેલી છે તાલમલી તરુ અસ્તિ, પછી ક્વેશ્ચન માર્ક કમ્પલસરી કરવાનું, કારણ કે ક્વેશ્ચન ટેગ બનાવી છે ક્વેશ્ચન સેન્ટેન્સ એટલા માટે. તું લખે છે કે નહીં? લાસ્ટ બેન્ચ. Question number 2. Vyadin jalam vittinam. So vyadin that vittinam jalam. Kim. Kim. શું બિછાવી? vittinam એટલે spread. તો kim. તો પેલું જે આવે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. જાલમની જગ્યાએ આવશે kim. અહીંયા જે આવે છે મેમ પાછળ તો વાત છે kim કૃત્વ. Number 3. Vyadin dandulganam vikkiryam jalam vittinam. Vikirya means વિકિર એટલે સ્પ્રેડ. તંડુલકણમ વિકિર એટલે તંડુલકણમ શું કરીએ એને? કેમ સ્પ્રેડ કરીએ. કિમ કૃત્વા શું કરીને જાલમ વિકિરણ એટલે સ્નેક લગાવીએ. શું કર્યું એને પહેલા? રાઈસ ને સ્પ્રેડ કર્યા, બરાબર? એટલે કિમ કૃત્વા. તો વિકિર્યની જગ્યાએ કિમ કૃત્વા. જ્યાં અંડરલાઈન કરેલા છે ને એ જ જગ્યાએ મૂકજો હો, સ્ટાર્ટિંગમાં ન લખતા. તમને એમ થાય કે પ્રશ્ન વાક્યમાં અમે આપણે ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં પહેલા આવે ને સ્ટાર્ટિંગમાં વોટ વેર ને ગુજરાતીમાં ક્યાં જાય છે, શું કરે છે, પહેલા પણ અહીંયા જુદું છે. અહીંયા સંસ્કૃતમાં જે અંડરલાઈન કરેલા વર્ડ છે ને એ જ જગ્યાએ પ્રશ્ન વાક્યનું આવે. કિમ, કહ, કશ્ય એ બધા. આન્સર નંબર 4. વાયશઃ પ્રભાત કાલે વ્યાગમ અપશ્ય. વાયતઃ એટલે ક્રો, સવારેના સમયે જુએ છે. તો ક્યારે? ક્યારે માટે શબ્દ કદા. And ચિત્રગ્રીવસ્ય મિત્રમ મૂષકરાજ અસ્તિ. કશ્ય કોનો? ચિત્રગ્રીવસ્ય મિત્ર મૂષકરાજ. કોનો મિત્ર છે મૂષકરાજ? એ મિત્ર કહેવાનો ક્વેશ્ચન એવો બનાવવાનો છે કોનો ફ્રેન્ડ છે મૂષકરાજ? તો કશ્ય એટલે વો. Question number 4. Arrange the sentence according to the lesson. લેસન ની જે સ્ટોરી આવે છે એ રીતે અકોર્ડિંગ કરે અરેન્જ કરીને લખવાના છે સેન્ટેન્સ. આ બે ભેગા છે તો સેકન્ડ ભેગા જ લખવાના. આ બે લખવાના જોડે. હા તો સેકન્ડ વન માં તમે ખાલી એક અચ્છા કોઈ મતલબ આ વાર તમે કીધું કે એ સાચું. આગળ તમે કીધું આ વાળી છે સેકન્ડ બે કી માય પાસે લાસ્ટ. પણ પેલું જે લાસ્ટ કીમ છે ને આ એ છે ને બે રીતે લખી શકાય. આમે લખી શકાય. અનુસ્વારનો મ થાય એટલે ક્વેશ્ચનમાં તમને છે ને કે મ આપ્યો છે, અનુસ્વારની જગ્યાએ શું લખ્યું છે? કિમ મ લખ્યો છે. પણ આપણે જ્યારે ક્વેશ્ચન અહીંયા બનાવીને આ લખીએ ને ત્યારે આ જ રીતે લખાશે. ત્યારે એ મ લખાશે ને એનો રૂલ્સ હોય કે ક્યારે એ અનુસ્વાર આવે ને ક્યારે એ મ લખવાનો હોય. અહીંયા તમને બ્રેકેટમાં ઉપર આમ લખ્યું છે, બ્રેકેટમાં આ રીતે લખ્યું છે ને તો એની જગ્યાએ લખાશે ત્યારે આ રીતે આવશે. સમજાય છે? તમને બ્રેકેટમાં ઉપર કિમ આ રીતે લખ્યું છે પણ જ્યારે લખાશે એનો પ્રોનાઉન્સિએશન એ જ થાય કિમ. આનું પ્રોનાઉન્સિએશન શું થાય? કિમ. એટલે એ જ રહેશે. એટલે પહેલામાં કિમ કૃત્વા જે બ્રેકેટમાં બે આપ્યા છે, કિમ કૃત્વા અને કિમ બે આપ્યા છે. એટલે એકમાં આ આવશે, સેકન્ડમાં અને થર્ડમાં કિમ કૃત્વા વાળો આવશે. સમજાય છે? યસ. હા બેટા બોલો. ક્વેશ્ચન 4 માં કી શું લખ્યું? સેકન્ડ
અરે ક્વેશ્ચન 4 અહીંયા બાજુમાં ક્વેશ્ચન 2 ની એક્ઝેક્ટ બાજુમાં પહેલા જવાબ ચાલુ કઈ લખ્યું ઠીક અદ્યોદત્તાની વાક્યની ઘટનાક્રમાનુસાર પુનઃ લિખત. ઘટનાનુક્રમાનુસાર એટલે જે લેસનની અંદર કઈ ઘટના એક્શન પહેલા થાય છે, કયું કાર્ય પહેલા થાય છે એ પ્રમાણે પહેલા લખવાનું છે સેન્ટેન્સ અરેન્જ કરીને. તો આમાંથી કયું સેન્ટેન્સ પહેલા આવી શકે લેસનની સ્ટોરી પ્રમાણે જોઈએ તો પહેલું સેન્ટેન્સ તમારે છે ને ક્વેશ્ચન લખીને પછી નંબર લખી નાખશો ને તો ચાલશે આન્સરમાં. પછી સેન્ટેન્સ ફરીવાર ન લખતા. સમજાય છે? યસ. તમે ટેક્સ્ટ બુકમાંથી ક્વેશ્ચન લખીને પછી નંબર અરેન્જ કરી નાખજો કે પહેલો 1 2 3 4 છે એવી રીતે આપ્યો હોય તો અને મેમને તો ડાયરેક્ટ જે નંબર પ્રમાણે હોય ફર્સ્ટ સેન્ટેન્સ ક્યારે આવે, સેકન્ડ ક્યારે આવે, થર્ડ ક્યારે આવે, ફોર્થ, નંબર વાઇઝ લખી નાખો. ફિફ્થ અને સિક્સ્થ. ડાયરેક્ટ જ નંબર વાઇઝ લખ નાખી હા તોય ચાલશે, વાંધો નહીં. ડાયરેક્ટ નંબર લખી નાખો, બરાબર? ચાલશે. તો થર્ડ નંબરનું સેન્ટેન્સ થી આપેલું છે કે ફર્સ્ટ આવવું જોઈએ. થર્ડ નંબરનું સેન્ટેન્સ એ પહેલા આવવું જોઈએ કે વાયતઃ કૃતાંતમ ઈવ દ્વિતીયમ અટતમ યાગ. એટલે પહેલા જે આવવું જોઈએ કે ક્રો, જે કાગડાએ પહેલા એને શિકારીને જોયો હતો. પછી સેકન્ડ નંબર ઉપર એક મિનિટ. અનંત તે સારો આ સેન્ટેન્સ પહેલા આવશે, બરાબર? પછી વૃદ્ધાનામ વચનમ ફિફ્થ નંબરનું સેકન્ડ આવશે. પછી આ થર્ડ આવશે, ફર્સ્ટ નંબર. પછી ફોર્થ સેમ એ ફોર્થ. અને ઈટી વિજેત પોતા હા આ બે ઊંચું સૂતું થશે. સેકન્ડ નંબરમાં અહીંયા ફિફ્થ નંબરનું આવશે ને અહીંયા એક મિનિટ. નીચે જો ફિફ્થ તમારે છે ને થર્ડ નંબરનું ક્વેશ્ચન આપ્યું છે ને એ પહેલા લખવાનું, બરાબર? પછી ફિફ્થ નંબરનું સેન્ટેન્સ બીજા નંબર ઉપર લખવાનું. પછી ફર્સ્ટ નંબરનું થર્ડ પર લખવાનું. ફોર્થનું ફોર્થ ઉપર લખવાનું. ફિફ્થ સિક્સ્થ ફિફ્થ હા ફિફ્થ લાસ્ટ ઓલામાં આ સિક્સ આવશે અને આ Fifth. ફિફ્થ આવશે, બરાબર? મારે ક્વેશ્ચન બરાબર આ રીતે લખવું છે. સમજાણું અહીંયા? યસ. યસ મેમ. એક્ઝામમાં પૂછાય છે બેટા એરેન્જ કરવાનું એટલે એ રીતે કરવું. સ્ટોરીને પ્રમાણે ખબર પડવી જોઈએ. હા આ જ ના બીજું ને એક્સરસાઇઝનું એક્ઝામમાં છે ને એક્સરસાઇઝમાંથી જ આવશે. બહારનું કંઈક લેસનમાં વચ્ચેથી એ રીતે નહીં આવે. સ્ટોરી માંથી પૂછો તો એમ ગમે એમ ના ના જો ચેપ્ટરમાં આપ્યું હશે તો બધું વાંચી લેવું. એ એક્સરસાઇઝમાં આપ્યું હશે બધું જેટલું હું લખાવું એ બધું. ચલો આન્સર ઇન ઇંગ્લિશ. મેં મામાને કહું માતૃભાષા એમ આપણે ગુજરાતીમાં નહીં. ના તમારે ઇંગ્લિશમાં લખવાનું. માતૃભાષા આમ તો ગુજરાતી પણ આપણા માટે ઇંગ્લિશમાં લખવાનું. What did the crow think on seeing the hunter? યમરાજને વિચારે છે તો સ્ટાર્ટિંગમાં વેન ક્રોનું નેમ શું હતું? લઘુપતન. એનું નામ હતું લઘુપતન. The crow saw the hunter wandering in
forest in the morning. The crow thought it would be a bad omen. પાછળ કેમ વાતો થાય છે? मैंने बेड के बाद क्या लिखा? ઓમન. ખરાબ દર્શન. Blessing the god of death. Thought it to be a bad omen. Bad incident would take place. જે ફર્સ્ટ પેરેગ્રાફ ની અંદર ટ્રાન્સલેશન માં આવે છે ને કે શું વિચારે છે એ જ વસ્તુ ટ્રાન્સલેશન મોસ્ટલી કરો ને તો ઇંગ્લિશ લેશન અસર આવડે, વાંધો ના આવે, એ જ વસ્તુ તે રિપીટ થતી હોય. मैम ये वॉट के बाद क्या लिखा है? वंडरिंग वॉट Which? वॉट Yeah. वॉट Unforeseen. मीन्स Unforeseen ન કેવું કે what unforeseen bad incident આજે ન જોયેલું શું જોવા મળશે. क्या है? मैम सेकंड लाइन का फर्स्ट वर्ड શું લખ્યું? Question? નહીં સેકન્ડ લાइन માં ફર્સ્ટ વર્ડ આઈ Wandering. ડબલ્યુ એ W. नीचे वंडरिंग ऊपर वेंडरिंग अनहैप्पी फोर्थ लाइन હા એ જ આવે. આ એ જ. એટલે tempted એટલે दोनों બહુ જ આવે. मैम मैं तो वेंडरिंग में जाए વેન્ડરિંગ એટલે આંટા મારતો હતો ઈ જ નો tempted એટલે વંડર તો ન થાય ને, વેન્ડર જ થાય. વેન્ડર જ 1 મિનિટ. હા tempted એટલે હા કહું. એ જ આવે, wandering જ આવે. હા બોલો. Yeah. tempted ground and were tempted by the side. એનાથી નખાયેલા it means the pigeons saw the rice grain spread on the ground and were tempted by side. જે શિકારી દ્વારા જે નખાયેલા હતા ને જે રાઈસ ગ્રેન એ જોઈને એ જે શિકારી દ્વારા નાખેલા and were tempted by the side એ જોઈને એ જે ચિત્રપીઠ દ્વારા જોવામાં આવે એ લોકો દ્વારા એના પછી શું કહે છે એની વાત છે. પછી આગળ tempted by the side એ જોઈને પછી ચિત્રથી આ એ pigeon દ્વારા જોવાયેલા એનો સેન્સ એવો કહેવાય છે.
How come the light change? Video. हाँ मुश्किल आपत्ति Red light means don't be reckless. Before don't be reckless. अनहेबिटेड में आया नहीं फरी बार के inhabited.
चित्र की was positioned to meaning cautious. Cautious. Cousins. नहीं, आंसर 2 चित्रग्रीव कपोतराज परिवारे तह गगने व्यस्तर्पण चित्रग्रीव Heading tomorrow question 6. क्वेश्चन 6 The king of pigeons બહુ કોઈ ખરેખ નથી Kapotraj, king of pigeons, named Chitragriva. અત્યારે ક્વેશ્ચન ન લખાય તો લાઈન લીવ કરી દેજો આન્સર લખવા માટે ઓનલાઈન માં ક્વેશ્ચન કદાચ આવી જશે બહુ going in the sky with the तस्य तत् वचनं श्रुत्वा वचनं means speech श्रुत्वा means hearing that speech of his all the pigeons set on the neck that number 4
જસાવતી Here, here, exercise 9, 6, 7, 8.